તો મિત્રો લોકો કહે છે કે મરસીમાં ઘાસ બાળવાની દવા ન ચાલે અને ન ચાલે કે ચાલે એમની આજે આપણે જોવાનું છે. અને હવે આપણે ઘાસ બાળવાની દવા આ મરસીમાં નાખેલી છે અને તે ઘાસ બાળવાની દવા તમને હું પહેલાં બતાડી દઉં કે જો આ છે આપણું જીરાડું, જે જીરાડું ઘાસ આવે એ આપણું જીરાડું છે. તો એના મોટા રોપા જે હોય કે નાના હોય તમને બતાવું. જો હાવ મૂળમાંથી ફરી વખત કોળતા નથી, હાવ નાશ પામી ગયા છે અને ટૂંકમાં 100% આપણને રિઝલ્ટ મળેલું છે. અને 100% રિઝલ્ટ મળ્યું અને પછી મરસીમાં શું નુકસાન થયું તે પણ તમને જણાવું. તો પહેલાં તો જો મરસીમાં નુકસાન, જો આ 53મો દિવસ છે મિત્રો, અને 53 દિવસની મરસીમાં આ નુકસાન છે કે ફાયદો છે? હવે તમે મને જણાવજો કે ભાઈ 53 દિવસની મરસીમાં, કારણ કે આપણે તો મિત્રો આ બીજી વાર મરસી કરી છે એટલે બહુ અનુભવ નહોતો, પણ હવે તમે મને કહેજો કે આ 53 દિવસની મરસીમાં આ રીતના મરચાં આવેલા છે. અને જુઓ, નાનો રોપો હોય તો ન હોય, બાકી મોટો રોપો હોય તો આ રીતના એને મરચાં બધામાં લાગેલા છે જુઓ. તો અને આ રીતનું જે ઘાસ છે તે ઘાસ કમ્પ્લીટ આખું બળી ગયેલું છે અને આ પરિસ્થિતિ છે. હવે મિત્રો ઘણા લોકોએ મને આપણે જે શોર્ટ વિડીયો મૂક્યો તે આપણી ફેસબુક જે પેજ છે સંજય લાધવા XYZ, એની અંદર ખેડૂત મિત્રો લગભગ 70,000 લોકોએ તે વિડીયો જોયો. અને આપણી ફેસબુક જે પેજ છે સંજય લાધવા XYZ, તેની અંદર 70,000 લોકોએ જોયો. અને જે ઇન્સ્ટાગ્રામ જે છે સંજય લાધવા XYZ, તેમાં લગભગ 60,000 લોકોએ જોયો. અને એમાં ખૂબ જ કોમેન્ટો આપીને આ મેં જે તમને નામ આપું તે તમે ફક્ત સંજય લાધવા XYZ કરીને જોશો એટલે તમને જોવા મળશે. ને એમાં લગભગ 100 કોમેન્ટો આવી ગયું કે ભાઈ કઈ દવા છે, તમે કઈ રીતે નાખી છે, તમને આ ખડ બળી ગયું મરસીમાં અને મરસી તમારી એકદમ મસ્ત ક્વોલિટીની રહી છે, આનું કારણ શું એમ. અને મિત્રો તો જો આપણી મરસીને આ નરવાઈ જુઓ તમે, ફાલ ફૂલ બધી રીતે કમ્પ્લેટ બેઠક જો આ રીતે. જો કોઈ કુકરની કોઈ તકલીફ નથી, કોઈ બીજી તકલીફ નથી. જ્યાં આ છોડ જે છે તે અહીંયાથી પડી અને મૂળમાંથી મૂળ નબળું પડ્યું ને ભાંગી ગયો એ વસ્તુ છે, પણ બીજી કોઈ તકલીફ મને આમાં દેખાતી નથી. અને મરસી આવી જ હોય છે. અને એમાં મેં જો આ ફાલ ફૂલ, તો મિત્રો તમે જુઓ કે આ ખડ આપણું બળી ગયો. હું તમને પહેલાં દવાનું નામ આપી દઉં, નહીંતર તમે કહેશો કે ભાઈ તમે સંજયભાઈ તમે વિડીયો લાંબા કરો છો. પણ દવાનું નામ આપતા પહેલાં તમને એક વસ્તુ ખાસ મારી તમે સાંભળજો કે દવાનું નામ આપી દઉં, પણ એ દવા તમારે કઈ રીતે છાંટવાની છે. જો છાંટવામાં એક સેજ ખાલી એક વાળ પ્રમાણેની જો ભૂલ પડી ગઈ તો તમારી તમામ મરસી સાફ થઈ જશે. પાછી એક જ ભૂલ, એક જ જગ્યા અને એક જ ભૂલ પડશે તો તમારી મરસી સાફ થઈ જશે. અને જો એક જ વસ્તુનું તમે ધ્યાન રાખજો તો આ રીતનું તમારું પછી જીરાડું ઘાસ હોય કે તલવારવાળું હોય કે હેહમૂળ હોય, દુનિયાનું કોઈ પણ ઘાસ હોય તે તમામ ઘાસ તમારું બળીને નષ્ટ થઈ જાય છે અને તમારી મરસીમાં કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. અને તમારો ફાલ પણ એવો જ રહેશે, કોઈ કુકડ નહીં આવે, કોઈ મરસી તમારી દાજશે નહીં, કોઈ પાન નહીં ખરે, કોઈ તકલીફ નહીં પડે. પણ જો તમે એક ભૂલ પાડશો તો તમારી જે 2-3 કે 4 વીઘાની મરસી હશે ને તમામ સાફ થઈ જશે. તો હવે તમને મેં મિત્રો નામ આપી દઉં એ મરસીની દવા કે જે તમે લગભગ શેઢે પાળે આપણે છાંટતા હોઈએ છીએ. તે એક ઘઉંમાં જે આપણે ઘઉં જ્યારે કરીએ અને ઘઉંમાં જે ઘાસ બાળવાની દવા લાવીએ છીએ તે દવા લાવવાની છે. અને બીજી જે દવા લાવવાની છે તે છે મીરા 71. હવે આ 2 દવા ભેળી કરી અને આપણે પંપમાં છંટકાવ કરવાનો છે. પણ તેનું માપ શું છે, ત્યાર પછી તમારે એને કઈ રીતે છાંટવાની છે એની વાત હવે હું શરૂ કરું છું. હવે મિત્રો આપણી બંને દીકરીઓ છે તે અત્યારે મરચાં ઉતારે છે, હું ઉતારું છું. તો હવે આપણે મરચાંની પહેલાં ક્વોલિટી જોઈ લઈએ કે ભાઈ આ બધું ખડ બળી ગયું, બધું નષ્ટ થઈ ગયું છે ખડ. આમાં જો કોઈ પણ જાતનું ખડ રહેતું નથી.
તો હવે મરચાંની ક્વોલિટી કેવી છે એ આપણે દીકરીઓને ઓલામાં જોઈએ. અને મિત્રો આજે આપણે આ ફર્સ્ટ વીણી છે, પહેલી જ વીણી, એટલે પહેલી વીણી એમ કે ઝાઝા મરચાંની. બાકી પહેલાં શરૂઆતમાં આપણે 45 દિવસે મેં મરચાં ઉતાર્યા તો 5 કિલો મરચાં થયા હતા. ત્યાર પછી મેં 50 દિવસે મેં ઉતાર્યા તો કંઈક 12 કિલો થયા હતા. અને આજે જે થાય તે તમને વિડીયોના એન્ડમાં કહી દઈશ. પણ હવે આપણે ક્વોલિટી જોઈ લઈએ, કારણ કે દીકરી અત્યારે નાના મરચાં ઉતારી લે છે અને મોટા ઉતારી લે છે, પણ ક્વોલિટી તમને બતાવી દઉં. તો લાવો તો ઇન્દ્રા કુમારી બેન, તો આપણી ઇન્દ્રા કુમારી બેન અને યતસ્વી બેન બંને છે. તો મિત્રો જો આ મરચાંની ક્વોલિટી છે, જુઓ તમે. અને આપણા મરચાં કેવા લાગેલા છે એ હું તમને રોપામાં બતાવી દઉં. તો જો આ રીતની એની મરચાં લાગેલા છે, એમાં તમને કદાચ બતાતા હશે. જો હું આ બાજુ આવી જાઉં, જો આ રીતના એના મરચાં લાગેલા છે મિત્રો, જુઓ. જોયું તમે? ન લાગ્યા હોય એને નવા ઝીણા ઝીણા લાગે છે, કોઈને ન લાગ્યા હોય એને ફાલ આવે છે, કોઈ નાનો આપણે ડૂલનો રોપો હોય તો. ખેડૂત મિત્રો, આપણે દવાનો પંપ ભરી લીધોનો પહેલો વિડીયો આપણે મૂકેલો છે અને પહેલા વિડીયોનો આ રિઝલ્ટ છે. હવે પહેલો વિડીયો આપણો 8 કે 9 મિનિટનો છે, તમે જોઈ લેજો. હવે મિત્રો જો આપણે દવાનો પંપ ભરીને આવ્યા એટલે જો તમને અહીંયા સાઈડમાં ખડ બતાતો છે, જુઓ. જુઓ આમાં આ હેમૂળ છે, આ જીરાડું છે, જુઓ તમે. બરાબર, આ જીરાડું છે અને પેલો હેમૂળ છે અને આ જીરાડું બળ્યાની સાબિતી છે, જુઓ. બરાબર, જુઓ ત્યાં બળી ગયું છે, અહીંયા બળી ગયું છે, અહીંયા બળી ગયું છે. આ તમામ જીરાડું જે છે તે આપણું સાફ થઈ ગયું છે, જુઓ. અને મૂળિયા પણ ફેલ થઈ ગયેલા છે, કોળ પણ નવો આવતો નથી અને પૂરું થઈ ગયું છે એનું. તો હવે મિત્રો પહેલો જે આપણો પોઈન્ટ છે કે એક પંપમાં કેટલી દવા લેવાની છે. તો મિત્રો એમાં જે ઘઉં બાળવાની દવા આવે છે એનું ફિક્સ પેકેટ આવે છે કે એક પેકેટના 2 પંપ કરવાના હોય છે. એમાં એક લિક્વિડ ફોર્મ આવે છે અને એક પાવડર ફોર્મ આવે છે. તે બંને એક ડોલ અથવા ડબલામાં આપણે ભેળ નાખવાની છે, બંને ભેળી કરી નાખવાની છે. ત્યાર પછી એની અંદર આપણે મીરા 71 કે અલગ અલગ ઘણી કંપનીની આવે છે, પણ આપણે મીરા 71 નામથી મોસ્ટ ઓફલી ખેડૂત ઓળખતા હોય છે. તે મીરા 71 એમાં નાખી અને તે બંનેનું મિક્સ કરી નાખવાની છે અને એમાંથી 2 પંપ કરવાના છે. એટલે એક જે આપણે ઘઉં બાળવાની, હું હમણાં તમને આપણે જે અખાડો કહેવાય, આપણે જ્યાં રહેતા હોઈએ છીએ, જ્યાં ટૂંકમાં પંપ ભરતા હોઈએ છીએ, ત્યાં તે વસ્તુ પડી છે એ હું હમણાં તમને બતાવી દઈશ. પણ મારું કહેવાનું એમ કે તે જે આપણે જે પેકેટ આવે છે તેના 2 પંપ કરવાના અને મીરા 71ના 2 પંપ કરવાના. એટલે કુલ 3 પેકેટ આવે છે. 3 પેકેટ એક ડોલમાં ભેળા કરવાના છે અને તેના 16 લીટર કે 15 લીટરનો જે પંપ હોય છે તેવા 2 પંપ કરવાના છે. એટલે પહેલાં 2 ડબલા પાણી લઈ તે 3 દવા મિક્સ કરી નાખવાની, પછી એક ડબલું પંપમાં નાખવાનું અને પોતાએ છાંટવાની છે. કોઈ ભાગ્યો, કોઈ મજૂર, કોઈ છાંટવાવાળા કે કોઈ 30-35 રૂપિયા પંપ છાંટી દેતા હોય તેવા લોકો પાસે છટાવવાની છે જ નહીં. તમારે પોતાને જ મિત્રો છાંટવાની છે. અને પહેલું ધ્યાન તે રાખવાનું છે કે તમે મલ્ચિંગમાં કર્યું હોય તો આ વસ્તુ ઉપયોગ કરજો. જો મલ્ચિંગ ન હોય તો આ વસ્તુ કરતા નહીં, પહેલી વાત. બીજી વાત કે મલ્ચિંગ કર્યું હોય અને એના મોઢિયા હું તમને બતાવું હમણાં કે એના મલ્ચિંગ કર્યું હોય અને તમે ડ્રીપ નાખો અને ડ્રીપના જે મોઢિયા હોય તે મોઢિયા બહાર દેખાતા હોય તેની ઉપર ભૂલમાં ફુવારો જવા દેવાનો નથી. જો એ ડ્રીપના ઉપર ફુવારો જશે તો ડ્રીપની અંદર જે આપણે શેદ હોય છે, વિંધુ હોય છે, જે પાણી આવવા માટેનું, મરચીમાં જવા માટેનું, તેના દ્વારા જે મરચીમાં જશે તો પણ થોડીક તકલીફ પડશે. જો આ સોટિયા 2 નીકળેલા છે, અહીંયાથી સામેથી અને સામેથી જે આ સોટિયા નીકળેલા છે એમાં જે જો અહીંયા વિંધુ છે, જોયું? તો આની ઉપર દવા તમારે આવવા દેવાની છે નહીં. પહેલો પોઈન્ટ અને આ બીજો પોઈન્ટ. અને ત્રીજો પોઈન્ટ મિત્રો હું તમને કહું તો જે પાળની જે કિનારી છે તમારા મલ્ચિંગ ઉપર દવા જવા દેવાની નથી. જો આ તમારી મલ્ચિંગ છે, આ મલ્ચિંગની કાંઠે તમારે હાથેથી ખડ ખેંચવાનું છે. જુઓ,
તમને દેખાતું હશે કે જે મલ્ચિંગનો કાંઠો છે ત્યાં આપણે દવા છાંટવા દીધી નથી. જુઓ અહીંયા, જો અહીંયા આપણે બધું બાળી દીધું છે, પણ અહીંયા જવા દીધું નથી. એટલે આ વસ્તુની આપણે ખાસ ધ્યાન રાખવાની છે. અને ત્યાર પછી મિત્રો કોઈ પણ જાતની તમારા ખેતરમાં તે વખતે સવારનો વહેલો ટાઈમ હોવો જોઈએ. મોં ઉજળું થાય એટલે તમારે પંપ લઈને મંડી પડવાનું છે. સહેજ પણ પવનની ફટકી લાગે એવું તમને થાય એટલે તરત જ પંપ તમારો અડધો ભરેલો હોય તોય તમારે ખંભેથી કાઢી અને ત્યાં મૂકી દેવાનો છે. એને વળતે દિવસે યુઝ કરશો તો તે દવા ખરાબ નહીં થાય. પણ જો પવનની ઝણ કે પવનની જરા કંઈ લહેરખી કે સુગંધ જો તમારી મરસી ઉપર જશે તો મરસીને ઘણું નુકસાન થઈ શકે છે. એટલે હું સજેશન કરતો નથી કે તમે આ દવા વાપરો, પણ હું એમ કહું છું કે મેં આ દવા વાપરી છે. હું ના પાડું છું કે તમે આ ટ્રાય ન કરતા, કારણ કે મિત્રો આપણે એક યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ અને એમાં જે હું અનુભવ કરું છું એ મારા ખેડૂત સુધી પહોંચાડવાનું હું કામ કરું છું. એટલે કદાચ મેં પહેલાં ટ્રાય કરી, મેં તમને બતાવ્યું કે પહેલાં મેં એક પંપ ભર્યો અને એક પંપ ભરી અને જો આવળિયામાં મેં છાંટી. જો આવળિયો તમને સાફ બતાતો હશે, આપણે એક પંપ દવા છાંટી અને આ આવળિયામાં જ્યારે નાનું ખડ હતું, હેહમૂળ ને જીરાડું ને બધું નાનું હતું, ત્યારે એમાં આપણે આવળમાં છંટકાવ કર્યો, જેથી કરી અને આપણને ટ્રાય મળી કે ભાઈ કોઈ જાતની તકલીફ પડતી નથી. અહીંયા જુઓ તમે ઠૂંઠા, જો આ કોળતા નથી, જોયું તમે? જો આ જીરાડું છે, જો આ રીતે, જો આ રીતે, જો આ રીતે આ જીરાડું છે તે કોળતું નથી. જુઓ આ જીરાડું છે, જુઓ આ કોળતું નથી. ટૂંકમાં આ દવા તમે નાખી દો એટલે આ કોળતું નથી. પણ મેં ટ્રાય કરી હતી, કારણ કે મિત્રો મેં તો નક્કી કર્યું હતું કે કદાચ આ પહેલો અને આ બીજો 2 ઓળિયા ફેલ જાય તો આપણને ટ્રાય મળી જાય અને ખેડૂતોને આપણે કહેશું કે ભાઈ કરાય કે નહીં. પણ મેં કર્યું છે, તમે ટ્રાય ન કરતા અને તમારે કરવી હોય તો મારી ના નથી. પણ જો તમે ભૂલ નહીં પાડો તો તમારી મરસીને કોઈ વાયરસ નહીં લાગે, તમ તારે આ દવાથી કોઈ મુશ્કેલી નહીં પડે. પણ પછી તમે આડેધડ છાંટી દો અને એની ઝણ ઉડે, ઝણ તમારી મરસીમાં જાય. ત્યારે હું મરચાં ઉતારતા વિડીયો બનાવું એટલે મિત્રો થોડુંક અત્યાર સુધી વરસાદ હતો, અત્યારે ઠામકો તડકો પડવા મળ્યો, મરચાં ઉતારતા થાય એટલે પરસેવો પણ વળે છે. પણ હવે ઠીક છે, તમને કારણ કે મિત્રો કોમેન્ટો એટલું બધું આવવા મળે ને એટલે તાત્કાલિક વિડીયો બનાવવો પડ્યો. નહીંતર મારે એવી કાંઈ ઉતાવળ નહોતી, આપણે કાલે બનાવી ને પમદીન કદાચ નોય ટાઈમ રહ્યો કદાચ નોય બનાવી. કારણ કે પણ હવે ઠીક છે મિત્રો, હવે અને હું એવું માનું છું મિત્રો કે જે આપણા વિડીયો જે પુરાવા સહિતના હશે ને એ લગભગ યુટ્યુબ ચેનલમાં તમને ક્યાંય જોવા નહીં મળે. કારણ કે મિત્રો યુટ્યુબમાં ઘણા ફોન એક લઈ લે અને વિડીયો ખેંચીને ઉતારવા મળે, પણ તેમને પાંચિયાભાઈની ખબર હોતી નથી. તે અમારી જેવાના વિડીયો જોઈને તમારા સુધી કહી દે કે આ ખાતર નાખી દો ને, આ ખાતર નાખી દો ને, આ દવા નાખી દો. એમાં ઘણા યુટ્યુબર તો એવા છે કે એસી હોલમાં બેઠા બેઠા આપણને માહિતી આપે અને રોજ એક વિડીયો લઈને આવે કે મગફળીમાં ફલાણી ફૂગ છે એટલે આજે આ નાખી દો. વળતેજી બીજો વિડીયો આવે સફેદ ફૂગ છે આ નાખી દો. વળતેજી ત્રીજો લઈને આવે કાળી સાંસળી છે આ નાખી દો. વળતેજી ચોથો લઈને આવે વળતેજી કે ભાઈ તમે હવે સફેદ સાંસળી નાખી દો. એટલે હું દીવું કે અમારે દવા છાંટ્યા કરવાની પછી કમાણી શું કરશું, દવામાં જ પૈસા નાખ્યા કરવાના. અને એમાં એક બ્રાન્ડ લઈને આવે કે આ બધું દવા તમારી કોઈ નાખવાની જરૂર નથી, આ એક નાખી દો બધું સાફ. એ 1500 રૂપિયાની દવા હોય, 500 એનું કમિશન હોય ને 1000 રૂપિયા તમને પોરવી દે એટલે તમારું ખેલ ખતમ. પણ આ દવા મિત્રો તમે ખરેખર વાપરજો. હું પાછળ તમને એના ફોટા વિડીયો પણ હાથમાં લઈ કે કઈ કઈ દવા છે તમને બતાવી દઈશ. અને જો આ રીતનું પરિણામ છે મિત્રો. અને હવે તે કોમેન્ટમાં એક વાત પણ એ હતી કે ભાઈ તમારી મરસીમાં નરવાશ બહુ છે, તમે આવી ભારેમાં જો આમાં આપણે દવા નાખી છે ઘણા સમય પહેલાં. હું તમને એક વસ્તુ બતાવી દઉં. જો આ વસ્તુ બધી બળી ગઈ છે, જો આ જીરાડું, જો આ બધું મૂળિયા ઝાટક બળી ગયું છે. અને છતાં આપણી મરસીની શું પરિસ્થિતિ છે ને, જો આપણો નાનો છોડ છે, કોઈ તકલીફ નથી. જુઓ આમાં અમને દીકરીઓ મરચાં ઉતારતી ગયું છે પણ કોઈ આપણને તકલીફ દેખાય એવું છે નહીં. અને મરચાં પણ જો અહીંયા 8-10 મરચાં લાગેલા છે અહીંયા.
જુઓ. એટલે મિત્રો તમે દવા છાંટી શકો છો, એટલી બધી કાંઈ તકલીફ છે નહીં, તમારી મરચીને કાંઈ નુકસાન આવી નહીં જાય. અને હું તમને મારા આખા ખેતરમાં બતાડું એટલે તમને એમ ન થાય કે હારો ઘેરો હશે ને એમાં જ આ ભાઈએ બતાવ્યું. હવે આપણે જે પહેલાં તમને 3 વળ બતાડી ને એ આપણો ડેમો હતો. અને પછી આપણે હમણાં તાજું લગભગ 6 કે 7 દિવસ કે એમ કાંઈક થયા છે અને એમાં છાંટેલું છે. ને એમાં શું પરિસ્થિતિ છે ને એ પણ હવે તમને બતાવું. જો એમાં આવી બધી પરિસ્થિતિ છે, કોઈ તકલીફ નથી. અને એમાં પણ આપણે મરચાં પુષ્કળ છે. જુઓ એની ઉંમર પ્રમાણે છે. પછી તો આમાં કાંઈ દોથા ન કદાચ ભરાઈ જાય વાતાવરણને કારણે. કારણ કે મિત્રો અત્યારે વાતાવરણ ઘણું ખરાબ છે. કારણ કે અમારે તો હમણાં રોજ બપોરે એક દાણ વરસાદ આવી જાય, કોઈ દવા ટકવા દેતો નથી. જો અહીંયાથી તમને મરચાં કદાચ બતાતા હશે, સામેની મરચીમાં જુઓ તમે, લગભગ બધી મરચીમાં એવા જ મરચાં છે મિત્રો. તો મિત્રો વિડીયો ઘણો મોટો થઈ જશે અને મળશું નવા વિડીયોમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને તમને યોગ્ય હાસી અને જે વસ્તુનો ડેમો લેવાઈ જાય, જે વસ્તુનો અનુભવ થઈ જાય એ જ વિડીયો તમારા સુધી તમને મળે. ખોટો વિડીયો નહીં, ખોટી વાતો નહીં, અનુભવ વગરની વાત નહીં. અને મારી પોતાની વાડીમાં ટ્રાય કરી અને ત્યાર પછી તમારી સુધી જો પોગાડતી જો ગુજરાતની કોઈ ચેનલ છે હોય ને તો ચેનલ છે સંજય લાદવા XYZ. બાકી કોઈ ખેડૂતની તાકાત નથી. જેને તાકાત છે તે વિડીયો બનાવતા નથી, જે વિડીયો બનાવે છે એની તાકાત નથી કે પોતાના વાડીમાં જે વસ્તુનો યુઝ કરે અને તે જ તમારી સામે લાવે. ઘણા એવા છે એગ્રોવાળા અને કંપનીવાળા છે કે તે ખેડૂતની વાડીએ જાય ને એમ કે મેં આ દવા નાખી છે ને આનું રિઝલ્ટ કેવું લાગ્યું ને ખેડૂત બોલે. પણ એમાં હું બહુ સાચું મને લાગતું નથી. કારણ કે એવા ઘણા સમયે મેં વિડીયામાં ઇન્ટરવ્યૂ આપેલા છે અને એમાં મારે ઘણું ખોટું વખાણ કરવા પડેલા છે. એટલે આપણે વખાણ કરતો વિડીયો બનશે નહીં. જે છે તે તમારી સામે છે. અને તમે ખડ બળી ગયેલું પણ તમે મારી પાછળ જવો ભાળતા હશો. જોયું તમે? તો આ બધામાં હેમું સાફ થઈ ગયું છે, જીરાડું સાફ થઈ ગયું છે, બાકી તલવારિયું ઘાસ હોય તે, પછી જે ટૂંકમાં હાંટોળો હોય તો હાંટોળો, કાળિયું હોય તો કાળિયું, કૂતરિયું હોય તો કૂતરિયું, જે કાંઈ ઝપટે સડ્યું એ બધું સાફ કરી દીધેલું છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ પાછળનો વિડીયો જે તમે આની આગળનો એક વિડીયો છે તે પણ તમે જોઈ લેજો, જેથી કરી અને તમને એમાં કઈ દવા છે, કઈ રીતે આપણે ભેળવી છે અને એમાં શું રિઝલ્ટ મળ્યું એ તમને જાણવા મળી જાય. અને હવે જુઓ આ વિડીયો કે આપણે કઈ દવા વાપરી છે. તો ખેડૂત મિત્રો આપણે મરચી જે બાળી છે એમાં જો આ મીરા 71 આપણે જે સર્વનાશક નાખેલી હતી, એમાં આપણે જે સર્વનાશ આપણે નાખી હતી તે આપણે 70 mlનું માપ રાખ્યું હતું. અને ત્યાર પછી આપણે નાખેલું હતું આ જીવ, જે આ બંને પાઉચ તમને ખબર હોય તો આવે છે, જે આપણે ઘઉં હોય એ ઘઉંમાં જે ખડ હોય તે બાળવાની દવા હતી. અને તે આપણે નાખેલી હતી. આપણે આનું મિક્સર બનાવ્યું હતું. જે મિક્સર આપણે 2 ગ્લાસ પાણી લીધું હતું, એટલે 200 ml પાણી લીધું હતું. 200 ml પાણીમાં આ બંને વસ્તુ ભેળવી નાખી હતી. હવે બંને વસ્તુ ભેળવી અને એક પેકેટ મીરા 71નું આપણે નાખી અને એને મિક્સ કરી નાખ્યું. અને એક પોપમાં 1 ગ્લાસ આવડું આ 3 વસ્તુ ભેળું કરેલું અને 70 ml સર્વનાશ આ રીતે આપણે એમાં છંટકાવ કરેલો હતો. અને આપણું સફળ થયું. મરચીમાં કોઈ તકલીફ નથી. અને હવે તમે આ કરી શકો છો. પણ મેં વિડીયોમાં જે આગળ જણાવ્યું છે પણ તે પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે. હું તો જો મેં ટ્રાય કરી છે, કારણ કે હું એક પોતાનો જાત અનુભવ કરી અને યુટ્યુબમાં વિડીયો મૂકનાર ખેડૂત છું. એટલે મેં અનુભવ કર્યો, મેં મૂક્યો, મને સફળતા મળી. પણ તમે ન કરો તો સારું, પણ જો તમારે કરવું હોય તો આ દવા ભેળવે ને તમારે પોતાને છાંટવાની છે. કોઈ મજૂર દ્વારા, ભાગ્ય દ્વારા છટાવતા નહીં. અને મરચીની બાજુમાં ફુવારો કે ઝણ જવી ન જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખી અને આવા જાત અનુભવના પહેલાં અમારી પોતાની વાડીમાં જે વસ્તુનો અનુભવ કરી અને પછી તમારા સુધી સત્ય હકીકત પહોંચાડતી ગુજરાતની નંબર 1 1 લાખ સબસ્ક્રાઈબ ધરાવતી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો.